નમસ્કાર મિત્રો, શું તમારા રસોડાનું રાશન આવતા મહિને બંધ થઈ જશે? ફેબ્રુઆરી 2026થી રેશન કાર્ડના નિયમોમાં મોટો ભડકો થયો છે. શું ખરેખર ફેબ્રુઆરીથી 1000 રૂપિયા મળવાના શરૂ થવાના છે? અને કયા 56 લાખ લોકોના રેશન કાર્ડ રદ થયા છે? જો તમે 31 જાન્યુઆરી સુધીમાં આ એક કામ નહીં કરો તો મફત અનાજ મળતું બંધ થઈ જશે. વિડીયો મિત્રો પૂરો જોજો, કારણ કે આજે વાત છે તમારા પરિવારની હકની. મિત્રો, સરકારે હવે રાશન વિતરણમાં પારદર્શિતા લાવવા માટે KYC ફરજિયાત કર્યું છે. ગુજરાતમાં જ 56 લાખ જેટલા એવા કાર્ડ છે જે KYC ન હોવાને કારણે રદ કરી દેવામાં આવ્યા છે. જો તમે 31 જાન્યુઆરી 2026 સુધીમાં પરિવારના તમામ સભ્યોની આધાર ચકાસણી નથી કરાવી તો તમારું કાર્ડ પણ અમાન્ય થઈ જશે. યાદ રાખજો મિત્રો, 1 ફેબ્રુઆરીથી નવો કાયદો લાગુ પડશે. હવે સાંભળો, કોના રાશન કાર્ડ જોખમમાં છે? જેની પાસે સરકારી નોકરી છે, 2 એકરથી વધુ જમીન છે, પાકું મકાન કે 4 પૈડાવાળું વાહન છે, તેવા લોકો હવે મફત રાશન માટે પાત્ર નથી. સરકાર હવે આધાર કાર્ડ લિંક હોવાથી તમારી બેંક ડિટેલ્સ અને પ્રોપર્ટી પણ જોઈ શકે છે. એટલે જે ખરેખર ગરીબ છે તેને જ હવે લાભ મળશે. હવે સૌથી મોટો સવાલ, શું 1000 રૂપિયા મળશે? તો મિત્રો, તમિલનાડુમાં પોંગલ નિમિત્તે સરકાર 1000 રૂપિયા અને ભેટ આપે છે. ગુજરાતમાં પણ આવી ચર્ચાઓ ચાલી રહી છે, કારણ કે KYCથી સરકાર પાસે સાચો ડેટા આવી ગયો છે. જો કે ગુજરાત સરકાર તરફથી હજુ સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે. પણ તેલંગાણા અને ઉત્તરાખંડમાં મફત ખાંડ અને મીઠું આપવાની તૈયારીઓ પણ ચાલુ થઈ ગઈ છે. મિત્રો, હવે તમે ભારતના કોઈ પણ રાજ્યમાં હશો, વન નેશન વન રાશનથી તમને અનાજ મળતું રહેશે. તમારા કાર્ડની વિગતો ચેક કરવા માટે આજે જ માય રેશન એપ ડાઉનલોડ કરો. આ માહિતી દરેક જરૂરિયાતમંદ સુધી પહોંચાડો અને સાચી માહિતી માટે આપણી ચેનલ એટલે કે તેજસ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરતા જજો.